એ હુકાયેલા ગોટલાને પાછા શેકી એની ગટલી કાઢી એનો પાછો મુખવાસ થાય. ગુજરાતીને કોઈ ન ભોગે. કેરીઓને એમ થાય ખરે ઠેકાણે પણ આમ જબરા હાથ લાગ્યા. અને એમાં હવે આવશે આપણે કેરીની મોસમ અને રસ રોટલીના જમણ હોય અને બધા ભેગા થઈ આવડા મોટા ટોપિયામાં પાણી ભરીને એમાં કેરીયું નાખી અને કેરીયું તરતી હોય. ચારેકોર બેહવાય બોઘા હતા ને ફલાણા કાકા ને આ ભાઈ અને હવ બેઠા બેઠા કેરીયું ઘોળતા હોય. ઉત્સવનું વાતાવરણ હોય. એ કેરીઓ ઘોળાતી જતી હોય, એક બાજુ બીજા ઠેકાણે વળી પાછો ટોપ, એ કંતાનથી આમ હિંદરી બાંધી અને પછી એના ઉપર ઘાંતી જતી હોય કેરીઓ અને રસ બધો નીચે જતો રહેતો હોય. ગોટલો આમ ઘહી અને પછી ફેંકી નહીં દેવાનો. લે ભીખલા બટા લે ખા, એટલે પાછો ભીખલો વછોડે. 5 વર્ષનો ભીખલો એ વછોડે કેરીને. વછોડીને ધોળી દાઢીના બાવા જેવો કરી નાખે એને કેરીના ગટલાને. અને પછી ફેંકી દે. એ ફેંકી દે એટલે તરત ગોમતી આવી પાછા. એ કેવડો હુંડની લઈ અને વાંકા એ બધાય ગટલા પકડી લે, વીણી લે અને પાછા એને ધોઈ અને એક ગુણિયા ઉપર હુકવવા મૂકે. અહીંયા પાછી ઓલી છાલ હોય ને એને ઊંધી કરી અને હાથ મોજાની જેમ પહેરે અને પછી એ પાછું ઘહી બધું જ લઈ લેવાનું, આમ રહેવા જ નહીં દેવાનું. પછી જે છાલ વધે એ પાછા એક થાળીમાં લે ગાયની પાસે મૂકી દે, ગાયું બચાડી ખાય. તો એ છાલ્યું વળી ગાયું ખાય. ગોટલા છોકરા વછોડે, પછી પાછા ગોટલા હુકવાય. રસ રોટલીનું જમણ થઈ ગયા પછી એ હુકાયેલા ગોટલાને પાછા શેકી એની ગટલી કાઢી એનો પાછો મુખવાસ થાય. ગુજરાતીને કોઈ ન ભોગે. કેરીઓને એમ થાય ખરે ઠેકાણે પણ આમ જબરા હાથ લાગ્યા. આપણી આ બહેનો છે ને, આ આપણી ગૃહિણીઓ, એ આટલી કાળજી રાખે છે દરેક વસ્તુની, એટલે મોંઘવારીના સમયમાં પૂરું થઈ જાય છે. નહીં તો 2 છેડા ભેગા કરવા ભારે પડે. આ બહેનો બહુ કરકસરથી ને એક વસ્તુ, એ મહેમાન આવ્યા હોય ને કાંઈ મીઠાઈ બનાવી હોય ને એમાં એલચી નાખી હોય ને તો એલચીના ફોતરાય હાંચવી રાખે અને કચરામાં ન જવા દે. કેમ તો ચામાં નખાય ને, તો ચા બનાવે ત્યારે એમાં ફોતરા નાખે પાછા. આ કરકસર, આવી રીતે ઘર ચાલે ને એટલે મોંઘવારીમાં પૂરું થઈ જાય છે. આપણે ત્યાં એમ કે કરકસર કમાવ દીકરો છે. એ દૂધ જાય કહીને યશોદા દોડ્યા કનૈયાને અતૃપ્ત છોડી. અને આવું થાય ને ત્યારે બહેનોને તો કદાચ હાણસી માણસી ન મળે, પોતાના હાડલાનો છેડો આમ કરીને તરત ટોપિયાને 2 કોરથી જાલીને હેઠે એકવાર તો ઉતારી લઈને પછી દાજી જાય તો પછી ફૂંકું મારતી હોય પોતાની આંગળીઓને. એ પોતે દાજી જાય બરાબર, દૂધ દાજવું ન જોઈએ. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે, આટલું ધ્યાન રાખે છે એ ઘરને. માએ ત્યાં દૂધ ઉતાર્યું ને તો અહીંયા કનૈયાને આવ્યો ગુસ્સો કે મને અતૃપ્ત છોડીને ગઈ. તો એ ગુસ્સો ઉતર્યો ઓલા માટલા ઉપર, જે માટલામાં માએ મંથન કરીને તૈયાર કર્યું હતું ને માખણ. પાણો ઉપાડીને માર્યો, ગોળી ફોડીને મહી નાખ્યા ઢોળી. જુઓ જશોદા કાને ગોળી ફોડી. ભૂખ તો લાગી હતી જ, એટલે છાશ ઢોળાઈ ગઈ, માખણ આમ વેરાઈ ગયું. તો 2 હાથથી માખણને ભેગું કરીને ભોગ લગાવતા કૃષ્ણ પ્રભુ બહાર. અહીંયા દૂધ ઉતાર્યું, ધમાકો સંભળાણો યશોદાને. એ શું થયું કનૈયા? દોડીને માં આવ્યા ને જ્યાં જોયું, અને દ્રશ્ય જોયા પછી માની આંખ થઈ લાલ. ગોપીઓ કહેતી હતી ને હું માનતી નહોતી, પણ આના તોફાન વધતા જાય છે. લાકડી લઈ લાલન પર કોપ્યા, એ રીસ કરીને નંદરાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા,
કે દાડાની મન ગોપિયું કહેતી, પણ હું કયું નવ માનતી, આજે મેં તને નજરે જોયો. વાહે દોડ્યા, આગળ કનૈયો, પાછળ યશોદા. પકડાયા નહીં ભગવાન. માનું શરીર થોડું આમ તંદુરસ્ત. દોડતા દોડતા થાકી ગયા, હાંફી ગયા, બેસી પડ્યા. છોકરા બહુ કવરાવે ને ત્યાર પછી માવું બચાડી બેઠી બેઠી રોવે. યશોદાની આંખમાં આંસુ આવી ગયા. એ આંસુ જોઈને ભગવાન પીગળ્યા. ગોઠણ માના ખોળામાં નાખી, હાથ માના ગળામાં. મૈયા તું રો મત. એમ જ્યાં માને છાની રાખવા જાય ત્યાં માએ પકડ્યો. ભગવાનની વાહે ભાગશો તો ભગવાન નહીં પકડાય, પણ એક જગ્યાએ બેઠા બેઠા હરિને યાદ કરીને આંસુડા સારશો તો સંભવ છે હરિ સ્વયં આવી તમારા ખોળામાં બેસી જાય. मेरा श्री वैष्णव परिवार के हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार. हरि आ जाओ, हरि आ जाओ. मेरी बिगड़ी बात बना जाओ. मेरी बिगड़ी बात बना जाओ. मेरी नैया पार लगा जाओ. मेरी नैया पार लगा जाओ. नित आत्मा करे पुकार, हरि आ जाओ एक बार. आत्मा करे पुकार, हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरा श्री वैष्णव परिवार. खूब भावથી શ્રી હરિને પ્રાર્થના કરવાની, હે હરિ આવો અમારા પરિવારમાં, અમારા ઘરમાં સુખ શાંતિ અને આનંદ સ્વરૂપે બિરાજો. પ્રભુ પધારો. કૃષ્ણ આવ્યા, માના આંસુ લૂછ્યા, માએ પકડી લીધા અને પછી ખાંડણિયા સાથે દામણા લઈ અને ભગવાનને બાંધ્યા. કથા એમ કહે છે કે જેટલા દામણા લઈ આવ્યા માં, બે બે આંગળ બધા ઘટ્યા, એમ બંધાયા નહીં. દામણા રસ્સી, સંસ્કૃતમાં એને ગુણ કહે. ગુણ એટલે રસ્સી. ગુણ દ્વારા નિર્ગુણને બાંધવાની કોશિશ. ભગવાન ન બંધાયા, ન બાંધી શક્યા માં, પણ જ્યારે માં થાક્યા, પણ એની બાંધવાની ભાવના હતી ને, એટલે દીનતા જ્યારે આવી એટલે ભગવાન બંધાઈ ગયા. ભગવાનને કોઈ બાંધી શકે નહીં, પણ જ્યાં ભાવ જુએ ત્યાં ભગવાન બંધાઈ જાય. પ્રેમ એ બંધન છે, પણ લાદેલું નહીં, સ્વીકારેલું. અહમ ભક્ત પરાધીન. જે નિત્ય મુક્ત છે એને ભક્ત બાંધે છે. દામોદર લીલા છે આ. ભગવાનનું નામ દામોદર પડ્યું. પછી તો ભગવાને આંગણામાં ઉભેલા યમલાર્જુન વૃક્ષના રૂપમાં કુબેરના જે બે પુત્રો હતા, ભગવાને એનો મોક્ષ કર્યો. એણે પ્રભુની સ્તુતિ કરીને પોતાના ધામમાં ગયા. આ ઘટના ઘટ્યા પછી આ બૃહદવનનો ત્યાગ કરીને વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો. ગોકુળ બૃહદવનમાં છે, પણ નંદગામ વૃંદાવનમાં છે.
વૃંદાવન, બૃહદવન, કામવન, ઘણા બધા વન છે વ્રજમાં. તો વૃંદાવનમાં જઈ અને વસવાનો નિર્ણય કર્યો. એ વૃંદાવનના રાજા તો વૃષભાનુ છે, અને એ વૃષભાનુની દુલારી શ્રી રાધા છે. જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ પહોંચ્યા, કે રહેવા જેવું ત્યાં છે. ગાયો સુખી રહેશે, આપણે સુખી થઈશું. ચાલો વૃંદાવન એ રહેવા જેવું છે, ત્યાં જઈએ. જય જય શ્યામા જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્યામ જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્યામા જય જય શ્યામ, જય જય શ્યામ, જય જય શ્યામ. જય જય શ્યામા જય જય શ્યામ, જય જય શ્યામ, જય જય શ્યામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્યામા જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્યામ, જય જય શ્યામ, જય જય શ્રી વૃંદાવન. વૃંદા તુલસી, અને એ વૃંદાનું વન એક નાગરી તુલસી હોય, છોડના રૂપમાં આપણા હવના ઘરમાં ફળિયામાં હોય, પણ એક વન તુલસી હોય આમ વૃક્ષના રૂપમાં. એનું વન. બીજા પણ અનેક ઝાડવા છે, અનેક વૃક્ષો છે. શ્રી યમુનાજી દેખો, વૃષભાનુ, ये वृष વૃષભ નંદી એ ધર્મનું પ્રતીક છે. જેનો ધર્મ સૂર્યની જેમ પ્રકાશે છે ત્યાં રાધા પ્રગટ થયા છે. અને જેનો ધર્મ સૂર્યની જેમ, જે ધર્મ પુરુષ પ્રકાશતો હોય એની કીર્તિ દિગ્દિગંતમાં ફેલાય. એટલે એની પત્નીનું નામ છે કીર્તિ. એટલે વૃષભાન અને એ કીર્તિની કુમારી એટલે રાધા. કીર્તિ વૃષભાન કી કુમારી હમારી રાધા. તો વૃષભાનુ સુતા અને ભાનુ સુતા, વ્રજમાં બેયનું મહત્વ. ભાનુ સુતા એટલે યમુના, એ સૂર્યની પુત્રી છે. તો ભાનુસુતા વૃષભાનુસુતા. ભાનુસુતા સૂર્યના પુત્રી, યમુના જે દ્વારકાની લીલામાં કાલિંદી રૂપે છે, અષ્ટપટ્ટ મહિષીઓમાં, 8 પટરાણીઓમાં. સૂર્યતનયા. તો ભાનુસુતા યમુના, અને યમ, યમુના, શનિ, આ બધા ભાઈ બહેન છે. યમુના ભાઈ બહેન છે. એટલા માટે તો મથુરામાં યમુનામાં ભાઈ બીજને દાડે ભાઈને બેન સાથે સ્નાન કરે, એને યમયાતના ન થાય. ન જાતું યમયાતના. તો યમુના એટલે ભાનુસુતા અને રાધા વૃષભાનુસુતા. ક્યાં રહેવા જેવું છે? જ્યાં રાધા છે. રાધા એટલે ઉલટું કરો. અરે ઉલટું ન કરવું હોય તો રાધા રાધા એક ધારું બોલો. રાધા 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 રાધા. જ્યાં કૃષ્ણ પ્રેમની ધારા વહેતી હોય. એ राधा जहां प्रकट भई. 2 पंक्तियां राधा जी के
प्रगट भई राधिका प्रगट भई राधिका प्रगट भई राधिका प्रगट गाइए राधे उदित भई राधिका उदित भई राधिका प्रगट भई राधिका हरिद्वार वाला मस्तराम बाबा की रचना है। गंग की तरंग सी माधुरी उमंग सी माधुरी उमंग सी प्रेम की सी रंजना प्रेम की सी व्यंजना प्रगट भई प्रगट भई राधिका उदित भई राधिका उदित भई राधिका कामधेनु दुग्धसी कामधेनु कामधेनु जाने दूध कामधेनु दुग्धसी कामधेनु दुग्धसी महाभावमयी मुग्धसी रास की प्रकाशिका रास की प्रकाशिका प्रगट भई प्रगट भई